નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બાબરમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ, કડક પ્રતિબંધ છતાં સ્ટોલ પર મોટા જથ્થાની શક્યતા. બાબર શહેર સહિત ગુજરાતમાં પતંગોત્સવ નજીક આવતા બજારમાં પતંગ અને દોરીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ હજુ પણ ગુપ્ત રીતે થતું હોવાની ફરિયાદો સતત મળી રહી છે. જો સંબંધિત વિભાગો દ્વારા બાબરમાં આવેલા નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્ન એ છે કે કડક પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે. મળતી માહિતી અનુસાર કેટલાક વેપારીઓ લાલચમાં આવીને દોરી છુપાઈને વેચે છે, જ્યારે કેટલાક ગ્રાહકો પણ સસ્તી અને વધુ તીક્ષ્ણ હોવાના કારણે તેની માંગ કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવ જીવન માટે ગંભીર ખતરો પણ છે. ચાઇનીઝ દોરીથી થતા નુકસાન વિશે વાત કરીએ તો દર વર્ષે અનેક લોકોના ગળા અને પગમાં ગંભીર ઇજાઓ થવાની ઘટનાઓ બને છે, પરંતુ ખાસ કરીને બાઇક, એક્ટિવા ચાલકો અને પદયાત્રીઓને અચાનક ગળામાં દોરી વાગવાથી જીવલેણ અકસ્માતો થાય છે. પક્ષીઓ માટે તો આ દોરી મૃત્યુ સમાન સાબિત પણ થાય છે. અનેક પક્ષીઓ ઉડીને દોરીમાં ફસાઈ જાય છે અને તડફડીને મરી જાય છે. પશુઓ અને બાળકો પણ સુરક્ષિત નથી રહેતા. ઉપરાંત ચાઇનીઝ દોરી નાયલોન અને ગ્લાસ કોટેડ હોવાથી સહેલાઈથી નષ્ટ થતી નથી, જેના કારણે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. ગટરમાં, ઝાડ પર અને વીજ લાઈનો પર અટવાયેલી દોરી આગ, શોર્ટ સર્કિટ અને અકસ્માતોનું કારણ બની શકે છે. આથી પ્રશાસન, પોલીસ અને નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી બાબરમાં આવેલ તમામ નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર કડક ચેકિંગ કરવું જરૂરી છે. સાથે જ વેપારીઓ અને નાગરિકોએ પણ સામાજિક જવાબદારી સમજીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ, જેથી ઉત્સવ ખુશી અને સુરક્ષાથી ઉજવાય છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.